રવિ કૃષિ મહોત્સવ 2025 ગાંધીનગર જિલ્લાના માનસા ખાતે આપના સૌની વચ્ચે ઉપસ્થિત ગાંધીનગર જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી શિલ્પાબેન પટેલ, શ્રી જે.એસ. પટેલ, શ્રી અનિલભાઈ પટેલ, કલેક્ટર શ્રી મેહુલભાઈ દવે, ડીડીઓ શ્રી બીજે પટેલ, લીલાબેન જયંતિભાઈ પટેલ, પ્રિયંકાબેન પટેલ, રમેશભાઈ રાઠોડ, માધુભાઈ પટેલ અને ઉપસ્થિત મારા સૌ વડીલ માતાઓ, ભાઈઓ અને યુવાન ખેડૂતોને આજે હું રાજ્ય સરકારના મંત્રી તરીકે આપ સૌને આભાર માનવા આવ્યો છું, અભિનંદન આપવા આવ્યો છું. માનસાના ધારાસભ્ય શ્રી જે.એસ. પટેલ જ્યારે બોલી રહ્યા હતા, હું એમને સાંભળી રહ્યો હતો, પરંતુ માનસાના નગરજનોને, ખેડૂતોને હું આજે ખાસ 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 અભિનંદન આપવા આવ્યો છું. આ અભિનંદન કે ના એટલા માટે કે માનસાના નગરજનો એ ખૂબ લાંબુ વિચારવાવાળા લોકો છે, હોશિયાર છે. કેમ કે એમને ભારતીય જનતા પાર્ટીના એક એવા ધારાસભ્યને અહીંયાથી ચૂંટાઈને વિધાનસભા સુધી મોકલ્યા. અમારે ભારતીય જનતા પાર્ટીની ટીમ, પ્રમુખ શ્રી અને ધારાસભ્ય શ્રી જે.એસ. પટેલ જ્યારે આવે તો એવું હોય કે જાણે કે કુછ આયા હું તો લેકે જાઉંગા. એટલે જ્યારે જ્યારે અમે હાથમાં આવીએ એટલે પકડી જ લે. ક્યારેક તો પોલીસમાં પોલીસ સ્ટેશન લઈ જાય, તો ક્યારેક બસ માટે નવી બસો લઈ જાય, અને મારી આ માતાઓને અહીંયાથી દ્વારકાધીશના દર્શન કરાવવા લઈ જાય, તો ક્યારેક સોમનાથ દાદાના દર્શને લઈ જાય, અને ક્યારેક પ્રભારી મંત્રી તરીકે આવીને ગામડાઓથી માનસા અને ગાંધીનગર જોડતા રોડો લઈ જાય, તો ક્યારેક ખેડૂતોને વિકાસ યોજનામાં લાભ અપાવવા માટે અનેક લાભો લઈ જાય. એવી આ ભારતીય જનતા પાર્ટી માનસાની આખી ટીમને, અમારા ચૂંટાયેલા પ્રતિનિધિને સૌને હું આપ સૌ વતી અભિનંદન આપું છું, એમનો આભાર માનું છું. ખૂબ એક્ટિવ ટીમ છે. અને ટીમ કેવી જોઈએ એનો અંદાજો તમને આવવો જોઈએ આજે, કે જે ટીમ દ્વારા સમાજના લોકોમાં ભાગલા પડાવવાની બદલે, સમાજના લોકોને ગેરમાર્ગે દોરવાની બદલે સંઘર્ષ સહીને, સંઘર્ષનો સામનો કરીને બી પોતાના વિસ્તારના નગરજનોને એક પછી એક મહત્વનો લાભ અપાવો, એનું જ નામ એ સામાજિક સેવક તરીકે ઓળખાય છે. હમણાં અહીંયા બેઠેલા બધા જ ખેડૂતોને સામાન્ય રીતે ભડકાવા હોય તો કેટલી મિનિટ લાગે? સમસ્યાઓના એક પછી એક સમસ્યા ગણાવવી હોય તો મિનિટો નહીં, સેકન્ડો લાગે. પરંતુ 100 વર્ષ પહેલાની સમસ્યાઓનો એક પછી એક નિકાલ લાવવો હોય તો એ સરકારનું નામ છે ભારતીય જનતા પાર્ટી સરકાર. અને અહીંયા બેઠેલા મારા વડીલો, એક ખેડૂતો એના સાક્ષી છે. અને ખાસ કરીને આ વિસ્તારના સૌ ચૂંટાયેલા પ્રતિનિધિઓને હું એટલે ફરી એકવાર અભિનંદન આપું છું કે શોર્ટકટનો રસ્તો અપનાવવાની બદલે તમે સૌ લોકો એક ટીમ તરીકે લોકોના ખરા પ્રશ્નના નિરાકરણ લાવવા માટે તમે મહેનત કરી, અને એમાં
ખાસ કરીને ગાંધીનગર વહીવટી તંત્ર દ્વારા ગાંધીનગરના નગરજનોના નાના નાના પ્રશ્નો કોઈ બી વિભાગના હોય તો એક પરિવારના સભ્યની જેમ તમારી જોડે ઊભા રહ્યું છે. અને આ ગાંધીનગરના વહીવટી તંત્રનું એક ઉત્તમ ઉદાહરણ આપણે સૌએ થોડા દિવસ પહેલા જ જોયું છે. ગાંધીનગર જિલ્લાના દહેગામની નજીક બૈહલ ગામમાં સૌએ નજારો જોયો હતો. માં અંબાના ગરબીમાં કોઈએ પથ્થર મારો કરવાનો જો પ્રયાસ કરે અને ધાર્મિક આસ્થાને જો કોઈ ઠેસ પહોંચાડવાનું કામ કરે તો ગાંધીનગર વહીવટી તંત્ર શું કરી શકે તેનો અંદાજો આખા દેશે જોયો છે. અને આ પલે હું ગાંધીનગર નગરજનો વતી ગાંધીનગર પોલીસ અને વહીવટી તંત્રને માત્ર અભિનંદનથી ના ચાલે સાહેબ. અહીંયા મારી બાઓ અને વડીલો આશીર્વાદ આપવા પડે એવું કામ કર્યું છે. પહેલા પથ્થર મારવા, પછી ઘરોમાં છુપાઈ જવું, કોઈક તો ટાંકીની પાછળ છુપાયું ને કોઈક પડદાની પાછળ છુપાયું. પરંતુ તમારી આ ગાંધીનગર પોલીસે બી નક્કી કરેલું તો એક એકના દરવાજા અને તાલાઓ તોડીને અંદરથી શોધીને જેલના હવાલે તો બંધ કર્યા જ, પરંતુ અહીંયા બેઠેલા મારા ખેડૂત ભાઈ બહેનો, તમને અંદાજો છે કે તમારી મહેનતની જે કમાણી છે અને એનાથી જે ગામોની અંદર જગ્યાઓ, તમારા બાળકોની સ્કૂલ, નાની નાની ક્લિનિકો બનાવવાની હોય કે પછી સમાજની વાડીઓ બનાવવા માટે જે જગ્યાઓ સુરક્ષિત રાખેલી હતી, એ સુરક્ષિત જગ્યાઓ પર આ દંગાઈઓએ, આ અસામાજિક તત્વો દ્વારા એની ઉપર કંઈક ને કંઈક કબજો કરવામાં આવ્યો. તો આવો કબજો ખાલી કરાવવાનું કામ બી, ભૂક્કા બોલાવી લેવાનું કામ બી ગાંધીનગર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવ્યું છે. આશીર્વાદ આપવા પડે કે નહીં? જરાક જોરથી બોલવું પડે ભાઈ. અને આજકાલ ગમે ત્યાં દોડી જવા વાળા નેતાઓ, મોટી મોટી વાતો કરનાર લોકો, સોશિયલ મીડિયામાં ચમકવાનો ચાન્સ મળતાની સાથે પહોંચી જવા વાળા લોકો, માં અંબાના ગરબા ઉપર પથ્થરમારો થયો, એ એક બી બંકા લાલાઓ તમને દેખાયા ખરી ત્યાં? એક બી નજરે પડ્યા? કેમ ના નજરે પડ્યા? જો સાચા સેવક હોય તો સમાજ જોડે આવીને ઉભું રહેવું જોઈએ કે ના ઉભું રહેવું જોઈએ? આપણા માં અંબાના ગરબા ઉપર હુમલો થાય અને ના બોલે તો એને શું માનવું પડે આપણે? આવા એક એક લોકોને ઓળખવા પડે કે ના ઓળખવા પડે? આવા તમામ વિષયો, આવા તમામ ઘટનાઓમાં જો તમે 2, 5, 10 વર્ષની ઘટનાઓ જોઈ લેશો ને, તો આમાંનો એક બી નેતો જે તમને આજકાલ સોશિયલ મીડિયા અને ચેનલોમાં જરાય પેલું આ કેમેરો દેખાઈને બોલવાનું ચાલુ કરતા, એક બી નેતો આવી કોઈ ઘટનામાં તમને નજરે પડી જાય ને, કેમ નથી નજરે પડતા એ ખબર છે? કારણ કે એમાં પોતાના વોટો તૂટી જાય એનો અંદાજો છે ને તમને બધાને. આ મારા વડીલોને પાક્કો અંદાજો છે, કારણ કે એમને તો આવા કેટલાય લોકોને વર્ષોથી જોયા અને કેટલાને ઘર ભેગા કર્યા, એને પાક્કો અંદાજો છે. તો મારા ગાંધીનગરના સૌ ખેડૂત ભાઈ બહેનોને આજે
હું રવિ કૃષિ મહોત્સવની શુભકામનાઓ આપવા આવ્યો છું. ઠીક 24 વર્ષ પહેલા, અને એ 24 વર્ષ પહેલાનું ગુજરાત બી અહીંયા બેઠેલા સૌ વડીલે જરૂરથી જોયું હશે. અને તે સમયના મારા ખેડૂત ભાઈ બહેનોએ શું પરિસ્થિતિ થતી હતી એ બી જોઈ હશે. આજથી ઠીક 2.5 દાયકા પહેલા અહીંયા બેઠેલા વડીલ ખેડૂતોને પાક્કો અંદાજો હશે કે દુકાળ, પાણીની અછત, રાત્રે વીજળી માટે ઉજાગરા, આપણી મોટા ભાગની ખેતીઓ એ માત્ર ને માત્ર આકાશ પર નિર્ભર હતી. ખેડૂત પરસેવો પાડે પણ પાક હાથમાં આવશે કે નહીં તેની સતત ચિંતા રહેતી હતી કે નહીં. આ વડીલો જરાક જોરથી બોલો આજે એટલે ખબર પડે કેવી પરિસ્થિતિ હતી. આખી રાત જાગવું પડતું હતું કે નહીં? હે, વીજળીની રાહ જોવી પડતી હતી. પાણી આવે ના આવે એ તો આકાશ પર જ નિર્ભર હતું કે નહીં? અને ઠીક 24 વર્ષ પહેલાની આ પરિસ્થિતિને બદલવા માટે જાણે કે ભગવાને ખેડૂતોના મસીહાને અચાનક ગુજરાતમાં મુખ્યમંત્રી તરીકે મોકલે છે અને નરેન્દ્રભાઈ મોદી ગુજરાતના મુખ્યમંત્રી તરીકે શપથ લે છે. અને તમે જુઓ કે કોઈ નેતા વિચારે અને નીતિથી મહેનત કરે, દૂરંદેશી એની જો વિચારો હોય તો શું બદલાવ આવી શકે. 24 વર્ષ પહેલાનું ગુજરાત, 24 વર્ષ પહેલા ગુજરાતના ખેડૂતોની પરિસ્થિતિ, 24 વર્ષ પહેલા ખેડૂતોનો પાક, અને આજે 24 વર્ષ પછી જે વડીલોએ 24 વર્ષ પહેલાની ખેતી જોઈ છે ને, એ જો આજના યુવાનોને કહેશે ને તો જ એને અંદાજો આવશે કે કેવી પરિસ્થિતિમાંથી આજે આપણે કઈ પરિસ્થિતિમાં પહોંચ્યા. એ મારા વડીલો રાત દિવસ કેવી મહેનત કરતા હતા. આજે મારી ઉંમરનો એક ખેડૂત એ મહેનત ના કરી શકે. એની માટે એટલી વ્યવસ્થાઓ ઊભી કરવામાં આવી. અને આ બધી જ વ્યવસ્થાઓ કઈ રીતે થઈ? 24 કલાક વીજળી 24 વર્ષમાં પહોંચી કે ના પહોંચી? ગામે ગામ પહોંચેલું આ નર્મદાનું પાણી, સુજલામ સુફલામ જેવી યોજનાઓ ગુજરાતના ખેતીની આખી તાસીર બદલી નથી. કેટલો પાક આવતો હતો પહેલા? વર્ષે કેટલા પાક લેતા હતા આપણે? આજથી 24-25 વર્ષ પહેલા કેટલા પાક લેતા હતા આપણે વર્ષે? જરાક જોરથી બોલો, આ લોકોને સંભળાતું નથી. હે, એક, ખાલી એક. આ મારી ઉંમરના લોકોને ખબર છે કેટલા 24 વર્ષ પહેલા ખાલી એક જ પાક લેવાતો હતો? તમે બા કોઈને કીધું કે નહીં? અને આજે કેટલા પાક લો છો? કેટલા? 3 પાક લો છો. તો હવે એક દાદા સાચું કહો તમે હવે કે આ મોદી આવ્યા પછી 3 ગણો પાક થયો કે ના થયો? હે, જરાક જોરથી બોલો, આને ના સંભળાય. અને આ કોંગ્રેસીઓએ કેટલા વર્ષ રાજ કર્યું એની પહેલા? કેટલા વર્ષ રાજ કર્યું એની પહેલા? કેમ ત્યારે પાક ના વધ્યો? કેમ ત્યારે પાણી ના પહોંચ્યું? હા, કોએ કટકી મારી? એ કટકી કોએ મારી એનો સવાલ પૂછવો જોઈએ. તો આજે વિચારો કે ખેડૂતોની 3 પાક જો મોદી સાહેબે 24 વર્ષમાં પહોંચાડ્યો હોય તો એના પહેલાના 65-70 વર્ષ સુધી રાજ કરનાર લોકો જો આની ઉપર કામગીરી કરતે તો આજે આપણી આવકમાં કેટલો મોટો બદલાવ આવતે એ આપણે 100% પોતાની જાતને પૂછવું જોઈએ. આદરણીય મોદી સાહેબના માર્ગદર્શનમાં ગુજરાતે સોઇલ કાર્ડની વાત હોય કે આરોગ્ય મેળાની વાત હોય કે સરકારે ખેડૂતને ખેતર સુધી સરકાર પોતે પહોંચે, કૃષિ વૈજ્ઞાનિકો ગામડે ગામડે જઈને લેબ ટુ લેન્ડના મંત્રને સાકાર કર્યો.
આજે આ પરંપરાને આપણા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં આગળ વધારી રહ્યા છે। આજે મને કહેતા ગર્વ થાય છે કે ગુજરાતનો કૃષિ વિકાસ દર જે મોદી સરકાર પહેલા માત્ર 3% હતો, 3%, અને મોદીજીએ જ્યારથી શાસન સંભાળ્યું અને 24 વર્ષની અંદર માત્ર મહેનત બદલ અને તમારા સહકાર બદલ આજે એ વિકાસ દર આપણો ડબલ ડિજિટને પાર કરી ગયો। એ છે આપણી ટીમ ગુજરાત। તમને કોઈને અંદાજો છે કે 2001-2 માં ગુજરાતનું કૃષિ ઉત્પાદન કેટલું હતું? 18,500 કરોડનું માત્ર। આજે કેટલું હશે? 2001-2 માં કૃષિ ઉત્પાદન 18,500 કરોડથી આજે 2.7 લાખ કરોડ રૂપિયાનું કૃષિ ઉત્પાદન ગુજરાતમાં છે। હવે આને બદલાવ કહેવાય કે ના કહેવાય? કેવો મોટો બદલાવ! એ તમારા સૌની મહેનતથી અને સરકારની અલગ અલગ સહયોગથી આપણે ગુજરાતમાં મેળવી શક્યા છે। આજે આ મારે બાઓને સવાલ એક પૂછવો છે, સાચું બોલશો બધા? તમારા જમાનામાં તો બધા બળદગાડા ચલાવતા હતા, હવે આજે જરાક જોરથી બોલો ને, પણ કોઈ નથી ચલાવતું, તો હવે શું લાવવું પડે? ટ્રેક્ટર લાવવું પડે હવે? હા, લાવવું પડે કે ના લાવવું પડે? તો એ ટ્રેક્ટરમાં તમારે એક ટ્રેક્ટર લેવું હોય તો સરકાર દ્વારા પહેલા સબસિડી 45,000 રૂપિયાની મદદ તમને કરવામાં આવતી હતી। હવે મદદ કેટલી કરવામાં આવે છે? હા, વાહ વાલા વાહ! અને આ વર્ષે ગાંધીનગર જિલ્લામાં, ખાલી ગાંધીનગર જિલ્લામાં હમણાં સુધી એટલે કે 4-5 મહિનામાં 550 થી વધારે ખેડૂતોને ટ્રેક્ટર માટે 1 લાખ રૂપિયા અપાઈ બી ગયા। બોલો, આનંદ થાય કે ના થાય? જે ખેડૂત રાત દિવસ મહેનત કરે, હવે એવા ખેડૂતોને જો કોઈ નાની મોટી તકલીફ પડે તો એને સરકાર દ્વારા મદદ કરવી જોઈએ કે ના કરવી જોઈએ? કામ કરતા કરતા કોઈ અકસ્માત થયો, કોઈનું મૃત્યુ થયું, તેના પરિવારજનોને સરકારે ઘરના વડીલ તરીકે એની જોડે ઊભું રહેવું જોઈએ કે ના ઊભું રહેવું જોઈએ? આપણા ગુજરાતમાં ખાતેદાર ખેડૂત અકસ્માત વીમા યોજના થકી 4-4 લાખ રૂપિયા આવા કિસ્સાઓમાં આપવામાં આવે છે, અને અત્યાર સુધીમાં 37,000 થી વધુ પરિવારોને 490 કરોડ રૂપિયા આ યોજના થકી બી આપવામાં આવી ગયા છે। બોલો, કેવું લાગે છે? આવી યોજના થકી તમે નાની મોટી માંદગી આવે આજના જમાનામાં તો કોઈ સગાઓ એ સાથે ઉભા રહે છે? આજના જમાનામાં તમે મને એમ કહો કે તમે માંદા પડ્યા હો અને 5 લાખ રૂપિયાનું બિલ થાય તો તમારા સગા સંબંધી આપવા જાય ખરી બિલ? કોઈ દિવસ તમે જોયું જ કોઈ આપવા જાય? શું કરવું પડે? આપણે વ્યાજે રૂપિયા લેવા પડે ના હોય તો? ક્યાં પછી કોઈ માતાઓ મંગલસૂત્ર ગીરવે મૂકે, કોઈ જમીન ગીરવે મૂકે? આપણે જોયા જ કે નહીં એવા કિસ્સાઓ? આવું તમારી જોડે ના થાય તે માટે મોદી સાહેબે શું કર્યું? કઈ યોજના લાવી? અને એ આયુષ્માન યોજનામાં આજના જમાનામાં જ્યારે તમારા સંબંધીઓ લાખ રૂપિયાની ગેરંટી ના લે ત્યારે મોદી સાહેબે તમારી કેટલાની ગેરંટી લીધી?
10 લાખની વટ પડે કે ના પડે? હવે હર્ષ સંઘવી મંત્રી હોય અને હોસ્પિટલમાં જાય એના કરતા વધારે વટ તમારો પડે, કારણ કે આયુષ્માન ભારતનું કાર્ડ લઈને જાઓ એટલે બિલ માટે તમને કોઈને શોધવાના. તો આવી યોજનાઓનો લાભ કેવો મળે? તમે મને એમ કહો, આઝાદી વખતે આમાંથી કેટલા લોકો હતા? આઝાદીની આસપાસમાં કોંગ્રેસના શાસનમાં કેટલા લોકો જન્મેલા? આ બધા આગળ બેઠેલા કોંગ્રેસનું રાજ તમે જોયું છે? કોઈ દિવસ ગરીબોને પાક્કા મકાન આપવાનું વિચાર્યું ખરી? બધા જ આઝાદી પહેલા ઝૂંપડામાં હતા અને આઝાદી પછી ઝૂંપડામાં રહ્યા. આઝાદી પછી પહેલા એવા પ્રધાનમંત્રી આવ્યા કે આઝાદીનું ખરેખર સપનું સાકાર કરવા માટે કાચા મકાનોમાંથી, ઝૂંપડાઓમાંથી પાકા મકાન સુધી લઈ જવાનો પ્રયત્ન ચાલુ કર્યો અને કરોડો લોકોને પાકા મકાન સુધી લઈ ગયા. લઈ ગયા કે ના લઈ ગયા? અને હવે અમુક વર્ષ જશે ને એટલે તો તમને ઝૂંપડા જ નહીં મળે, એવી યોજનાઓ એક પછી એક. અને મોદી સાહેબ કેમ કામ કરે ખબર તમને? અમારે જેવા મંત્રીઓને પગ આમ તેમ ભરવા હોય ને તોય ધ્રુજે. પેલા દિલ્હી બેઠા બેઠા બધા પર નજર હોય અને કેટલા ગરીબોના ઘર બન્યા આમ હિસાબ માંગે એટલે પગ ધ્રુજવા માને. એટલે ફટાફટ આ કામ ચાલવાનું છે અને આવનારા વર્ષોની અંદર આવા અનેક હજારો, લાખો અને કરોડો લોકોને બીજો આનો લાભ મળવાનો છે. મારા ગુજરાતના ખેડૂતોને માત્ર 10-15 વાત તમારા ધ્યાનમાં હજી મૂકવાની છે કે ધરતીપુત્રના પરિશ્રમની અનેરી ગાથા એટલે આપણું ગુજરાત. દિવેલાનું વાવેતર અને ઉત્પાદનમાં પ્રથમ સ્થાને આપણું ગુજરાત. મગફળીના વાવેતર અને ઉત્પાદનમાં પ્રથમ સ્થાને આપણું ગુજરાત. અને મગફળી પ્રતિ હેક્ટર ઉત્પાદનમાં દ્વિતીય સ્થાને આપણું ગુજરાત. કપાસના ઉત્પાદન અને પ્રતિ હેક્ટર ઉત્પાદનમાં પ્રથમ સ્થાને આપણું ગુજરાત. અને કપાસના વાવેતરમાં દ્વિતીય સ્થાને આપણું ગુજરાત. ચના હોય, સોયાબીન અને રાયડાના પ્રતિ હેક્ટર ઉત્પાદનમાં પ્રથમ સ્થાને આપણું ગુજરાત. તલ પાકના ઉત્પાદનમાં પ્રથમ સ્થાને અને પ્રતિ હેક્ટર ઉત્પાદનમાં દ્વિતીય, એ બી આપણું ગુજરાત. બાજરીના પ્રતિ હેક્ટર ઉત્પાદનમાં દ્વિતીય સ્થાને આપણું ગુજરાત. ચીકુ, લીંબુ, ભીંડા અને જીરાના ઉત્પાદનમાં દેશમાં પ્રથમ સ્થાને આપણું ગુજરાત. જીઆઈ ટેગ વાળી ગીરની કેસર કેરી હોય, અમલસાડી ચીકુ કે ભાલિયા ઘઉં હોય કે કચ્છી ખારેક, આજે આ તમામની સુગંધ અને મીઠાશ દુનિયાભરમાં પહોંચાડે છે તે આપણું ગુજરાત. આ બધું જ તમારા જેવા પરિશ્રમી ખેડૂતોની મહેનતથી ગુજરાતે વિકાસની ખૂબ મોટી ઝડપ એ આપણા સૌના સહયોગથી આપણે લોકો પાર કરી રહ્યા છે. અને આજે મારા સૌ ખેડૂત ભાઈ બહેનોને હું વંદન કરવા આવ્યો છું. તમારી આ મહેનતથી, તમારા આ સહયોગથી આપણું ગુજરાત એ વધુમાં વધુ આગળ વધે છે. અને તમારા સહયોગ જોડે જોડે આ ગુજરાત સરકાર એ તમારો પરિવાર છે, તમારી જોડે ઊભું છે. તમારી નાનામાં નાની તકલીફમાં ગુજરાત સરકારને એક પુકાર લગાડજો, બધા જ લોકો તમારી જોડે છે. તમને ખૂબ ખૂબ અભિનંદન, વંદન અને આપ સૌનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. મારે 1-2 વિષય ખાલી તમારી જોડે વાત કરવી છે અને પૂછવું છે. કોઈ 1-2 ખેડૂત ખાલી હાથ ઊંચા કરીને, કોઈ માઇક છે એક્સ્ટ્રા આપેલું છે? અહીંયા જે વડીલો છે ખાસ લાભ લે અને જવાબ મગજથી નહીં દિલથી આપજો. આપણે આઝાદી મળી, આઝાદીથી 2014 એટલે કે જ્યારે નરેન્દ્રભાઈ પ્રધાનમંત્રી બન્યા તેની પહેલા કોઈના બી બેંકના ખાતામાં પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિના કોઈ બી રકમ તમારા ખાતામાં આવતી હતી ખરી? જરાક જોરથી યાર ભલા માણસ, ક્યારેય આવી? અને હવે આ આપણા મોદી સાહેબ પ્રધાનમંત્રી બન્યા
પછી ખેડૂતોના ખાતામાં વર્ષે કેટલા રૂપિયા આવે છે? હવે આમાં તો ધીરે ધીરે કેમ ચાલે? 6,000 રૂપિયા લેવાના, વાપરવાના ને બોલવાનું ધીરે. જરાક જોડથી કેટલા રૂપિયા આવે?